નમસ્કાર મિત્રો, ઋગ્વેદિક કાળની આ સિરીઝમાં આપનું સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં ઋગ્વેદ વિશે જોયું હતું, બરાબર. હવે આ લેક્ચરમાં આપણે યજુર્વેદ વિશે જોઈશું. તો મિત્રો ચાલો શરૂઆત કરીએ. તો યજુર્વેદ, તો આ વેદમાં યજ્ઞના નિયમો અને ક્રિયાકાંડનું વર્ણન છે, બરાબર. આપણે ઉપર ઋગ્વેદમાં જોયું હતું, તેનામાં અગ્નિ દેવ છે, ઇન્દ્રદેવને સમર્પિત ઋચાઓનું વર્ણન છે. તો એવી જ રીતે આ વેદમાં યજ્ઞોના નિયમો અને ક્રિયાકાંડનું વર્ણન આપેલું છે. ત્યારબાદ આ વેદને ક્રિયાકાંડીય વેદ પણ કહેવાય છે. જો મિત્રો, એનામાં યજ્ઞોના અને ક્રિયાકાંડના નિયમોનું વર્ણન આપેલું છે, માટે તેને ક્રિયાકાંડીય વેદ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ યજુર્વેદની રચના કુરુક્ષેત્રમાં થઈ હોય તેવું માનવામાં આવે છે. ત્યારબાદ યજુર્વેદ શબ્દ જે છે, બરાબર, તે યજુસ વત્તા વેદ, જેનામાં યજનો મતલબ થાય છે સમર્પણ, બરાબર, એના ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. ત્યારબાદ આ વેદ ગદ્ય અને પદ્ય બંને ભાગોમાં લખાયો છે. જો મિત્રો, આપણે ઋગ્વેદમાં જોયું હતું કે આ ઋગ્વેદ જે છે તે માત્ર ને માત્ર પદ્ય ભાગમાં આપણે જોવા મળે છે. તેવી જ રીતે આ યજુર્વેદ જે છે તે આપણે ગદ્ય અને પદ્ય બંને ભાગમાં લખાયેલો જોવા મળે છે. ત્યારબાદ યજુર્વેદમાં ગવાતા ગદ્યાત્મક મંત્રોને યજુસ કહેવામાં આવે છે. જો મિત્રો, આગળ આપણે જોયું હતું ઋગ્વેદમાં જે મંત્રો ગવાતા, બરાબર, તેને શું કહેવામાં આવતું? ઋચાઓ. શું કહેવામાં આવતું? ઋચાઓ, સૂક્તો, બરાબર. તેવી જ રીતે યજુર્વેદમાં જે મંત્રો ગવાય છે તેને યજુસ કહેવામાં આવે છે. ત્યારબાદ યજુર્વેદના મંત્રોનો ઉચ્ચાર કરનારને અધ્વર્યુ કહેવામાં આવે છે. આપણે આગળ જોયું હતું ઋગ્વેદના મંત્રોના જે ઉચ્ચાર કરે તેને શું કહેવામાં આવે મિત્રો? આપણે આગળ જોયું હતું હોતૃ. શું કહેવામાં આવે? હોતૃ. તેવી જ રીતે યજુર્વેદના મંત્રોનો જે ઉચ્ચાર કરે તેને અધ્વર્યુ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો યજુર્વેદના બે ભાગો છે. કેટલા? બે. પહેલો છે શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. હવે જે આ શુક્લ યજુર્વેદ છે તે આપણે માત્ર પદ્યમાં જોવા મળે છે, બરાબર, અને કૃષ્ણ યજુર્વેદ છે જે ગદ્ય અને પદ્ય બંનેમાં જોવા મળે છે, બરાબર. તેવી જ રીતે શુક્લ યજુર્વેદ જે છે તે ઉત્તર ભારતમાં પ્રચલિત હતું, મતલબ તેનું ચલણ ઉત્તર ભારતમાં વધારે પડતું હતું મિત્રો. તેવી જ રીતે જે કૃષ્ણ યજુર્વેદ છે તેનું ચલણ દક્ષિણ ભારતમાં વધારે છે, તે દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. હવે યજુર્વેદના મિત્રો અમુક ઉપનિષદોના નામ આપ્યા છે અહીંયા કને, જેવી રીતે કઠોપનિષદ, ઈશોપનિષદ, શ્વેતાસરો ઉપનિષદ અને મૈત્રપાણી, બરાબર. મિત્રો એક્ઝામમાં પૂછી લે કોઈ પણ ઉપનિષદનું નામ આપીને કે આ ઉપનિષદ કયા વેદનો છે, તો કે યજુર્વેદનો. ત્યારબાદ યજુર્વેદોનો અંતિમ અધ્યાય ઈશાવાસ્ય ઉપનિષદ છે, જે આધ્યાત્મિક વિચારો સાથે સંબંધ ધરાવે છે. યજુર્વેદનો અંતિમ અધ્યાય જે છે તે કયો છે? ઈશાવાસ્ય ઉપનિષદ. ત્યારબાદ મિત્રો બ્રાહ્મણ ગ્રંથ, આપણે ઋગ્વેદમાં પણ જોયા તેના બે બ્રાહ્મણ ગ્રંથો, બરાબર, ઐત્રીય અને બરાબર શંખાયન ઉપનિષદ. તેવી જ રીતે યજુર્વેદના પણ બે બ્રાહ્મણ ગ્રંથો છે. કયા કયા? તો કે એક શતપથ અને એક તૈત્રીય બ્રાહ્મણ ગ્રંથ, બરાબર. આગળ આપણે જોયું હતું બ્રાહ્મણ ગ્રંથ એટલે સામાન્ય વ્યક્તિ સમજી શકે તેવી રીતે કોઈ પણ વેદની વ્યાખ્યા કરવા માટે જે ગ્રંથ લખાય તેને શું કહેવાય? બ્રાહ્મણ ગ્રંથ. ત્યારબાદ યજુર્વેદનો મિત્ર એક ઉપવેદ પણ છે જે ધનુર્વેદ છે. જેવી રીતે ઋગ્વેદનો ઉપવેદ કયો હતો? આયુર્વેદ. કયો હતો? આયુર્વેદ. તેવી જ રીતે યજુર્વેદનો પણ ઉપવેદ છે ધનુર્વેદ, બરાબર. મિત્રો એક નોટ, ગાંધીનગરનો જે વોટર શો છે, બરાબર, અક્ષરધામમાં, તેનું જે વિષય વસ્તુ છે તે ક્યાંથી લેવામાં આવ્યું છે? કઠોપનિષદમાંથી. કેના પરથી? કઠોપનિષદ. ત્યારબાદ મિત્રો યજુર્વેદમાં કર્મકાંડ માટે અમુક યજ્ઞોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અલગ અલગ યજ્ઞો, બરાબર. તો એ યજ્ઞો અને તે શેના માટે કરવામાં આવે છે અથવા કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી આપેલી છે. જેમ કે પહેલો છે અગ્નિહોત્ર યજ્ઞ. તો સવાર સાંજ કરવામાં આવતી જે પૂજા છે, બરાબર, તે કયો છે? અગ્નિહોત્ર યજ્ઞ. ત્યારબાદ અશ્વમેધ યજ્ઞ, જે રાજા દ્વારા રાજ્ય વિસ્તાર વધારવા માટે કરવામાં આવે છે. મિત્રો આપણે ખ્યાલ છે, બરાબર. અશ્વમેધ યજ્ઞમાં કોઈ પણ રાજા એક ઘોડો પોતાના પ્રદેશમાં અથવા આજુબાજુના પ્રદેશમાં છૂટો મૂકે છે. પછી તે ઘોડાને જો કોઈ બીજા રાજાએ રોક્યો તો તે રાજાને, જે રાજાએ તે ઘોડો છૂટો પાડ્યો તેના સાથે યુદ્ધ કરવું પડે છે. અને જો તે યુદ્ધમાં હારી જાય છે, બરાબર, જે રાજાએ ઘોડો પકડ્યો, તો એનો પ્રદેશ તે અશ્વમેધ યજ્ઞ કરનાર રાજાનો થઈ જાય છે, બરાબર.
રામ ભગવાને પણ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો, આપણે ખ્યાલ છે. ત્યારબાદ છે વાજપેય યજ્ઞ, જેનામાં રાજા દ્વારા શક્તિ પ્રદર્શન માટે રથ દોડનું આયોજન કરવામાં આવે છે. રાજા પોતાની શક્તિ પ્રદર્શન માટે આ યજ્ઞ કરાવડાવે છે મિત્રો. ત્યારબાદ છે રાજસૂય યજ્ઞ, જેમાં રાજાનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. અને અગ્નિચયન યજ્ઞ, જેનામાં કયા યજ્ઞમાં કઈ અગ્નિ પ્રગટાવવી, અગ્નિચયન, બરાબર. તો કયા યજ્ઞમાં કઈ અગ્નિ પ્રગટાવી તેના માટે કયો યજ્ઞ કરવામાં આવે છે? અગ્નિચયન યજ્ઞ મિત્રો. ત્યારબાદ સામવેદ, બરાબર. આપણે બે વેદો જોયા, ઋગ્વેદ અને યજુર્વેદ. ત્યારબાદ સામવેદ વિશે જોઈએ તો ગીતામાં પણ સામવેદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો. વેદાનામ સામવેદો અસ્મિ, બરાબર. આ શ્લોકમાં આપણે જોઈએ ગીતામાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામનો મિત્રો અર્થ થાય છે ગાવું. આ વેદમાં યજ્ઞ સમયે ઉચ્ચારવાના મંત્રોનો સંગ્રહ છે, બરાબર. આ વેદને ભારતીય સંગીતનો જન્મદાતા કહેવામાં આવે છે. જો મિત્રો ખાસ આઈએમપી પોઈન્ટ પૂછા કરી લે એક્ઝામમાં કે ભારતના સંગીતનો જન્મદાતા કોને કહેવામાં આવે છે? તો કે સામવેદને. સા રે ગ મ પ ધ ની આ 7 સ્વરોની ઉત્પત્તિ, બરાબર, આ વેદમાંથી થઈ છે મિત્રો. આપણા ભારતીય શાસ્ત્રીય સંગીતના જે 7 સ્વરો છે, સા રે ગ મ પ ધ ની, બરાબર, તો આ 7 સ્વરોની ઉત્પત્તિ માનવામાં આવે છે કે સામવેદમાંથી થઈ છે. સામવેદમાં 1810 રાગોનો સંગ્રહ છે. જો મિત્રો સંગીતમાં અલગ અલગ રાગો હોય છે શાસ્ત્રીય સંગીતમાં, તો એવા 1810 રાગોનો સંગ્રહ સામવેદમાં કરવામાં આવેલો છે. ત્યારબાદ રાગ ધ્રુપદ, સામવેદમાં જ તેનો ઉલ્લેખ છે, જે તાનસેન ગાય છે, બરાબર. આગળ આપણે તાનસેન વિશે સમજીશું. તો ધ્રુપદ કરીને એક રાગ છે, જે કોણ ગાય છે? તાનસેન, જેનો ઉલ્લેખ સામવેદમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ સામવેદ ચારેય વેદમાં, બરાબર, આકારની દ્રષ્ટિએ સૌથી નાનો વેદ છે, બરાબર. ચારે વેદ જે આપણા છે તેનામાં આકારની દ્રષ્ટિએ સૌથી નાનો વેદ કયો છે? સામવેદ. ત્યારબાદ સામવેદ જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગની ત્રિવેણી છે. જો મિત્રો 3 યોગનો અહીં સંગમ થાય છે, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ. સામવેદ અને ઋગ્વેદને પતિ પત્નીના જોડાના રૂપમાં બતાવવામાં આવે છે. જો મિત્રો કયો? સામવેદ અને ઋગ્વેદ, આ બંને વેદને પતિ પત્નીના જોડાના રૂપમાં બતાવવામાં આવ્યો છે. મિત્રો આગળ આપણે તાનસેનનો ઉલ્લેખ જોયો, તો તેમનું મૂળ નામ શું હતું? રામતરુ પાંડે, કદાચ એક્ઝામમાં પૂછી લે. ત્યારબાદ સામવેદની ઋચાઓનું ગાન કરનારને ઉદ્ગાતા કહેવાય છે. મિત્રો અત્યાર સુધી આપણે 2 વેદ ભણ્યા, બરાબર, યજુર્વેદ અને યજુર્વેદ, ઋગ્વેદ, બરાબર. તો ઋગ્વેદમાં જે ઋચાઓનું ગાન કરે છે, ઋચાઓને ગાય છે, તેને શું કહેવામાં આવે છે મિત્રો? આપણે જોયું આગળ કે હોતૃ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હોતૃ. તેવી જ રીતે યજુર્વેદના જે મંત્રો છે તેનું જે ઉચ્ચાર કરે છે તેને અધ્વર્યુ કહેવામાં આવે છે. તેવી જ રીતે સામવેદના જે ઋચાઓનું ગાન કરે છે તેને ઉદ્ગાતા કહેવામાં આવે છે. ત્યારબાદ આ વેદમાં કુલ 1875 ઋચાઓનો સમાવેશ છે. કેટલી? 1875. આ વેદમાં ખાસ કરીને સૂર્યની સ્તુતિ કરવા માટેના મંત્રોનો ઉલ્લેખ છે. ત્યારબાદ સામવેદમાં મૂળ રૂપે 99 મંત્રો છે મિત્રો. બાકીના મંત્રો જે છે તે ઋગ્વેદમાંથી લેવામાં આવેલા છે. સામવેદમાં મુખ્ય મંત્રો કેટલા છે? 99. બાકીના કેનામાંથી લેવામાં આવે છે? ઋગ્વેદમાંથી. હવે સામવેદનો પણ ઉપવેદ જોઈએ તો ગાંધર્વ વેદ, બરાબર. બધા વેદોના ઉપવેદ મિત્રો ખાસ આઈએમપી છે, એક્ઝામમાં તેના વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ત્યારબાદ સામવેદના મુખ્ય 2 ઉપનિષદો છે, એક છે છંદોગ્ય અને બીજો છે જૈમિન્ય. છંદોગ્ય ઉપનિષદ જે છે તે સૌથી મોટો ઉપનિષદ છે. જો મિત્રો છંદોગ્ય ઉપનિષદ છે તે બધા ઉપનિષદોમાં સૌથી મોટું ઉપનિષદ છે. તેવી જ રીતે સામવેદના 2 બ્રાહ્મણ ગ્રંથો પણ છે, એક છે પંચવીસ બ્રાહ્મણ અને ષડવીસ બ્રાહ્મણ. આ 2 સામવેદના બ્રાહ્મણ ગ્રંથો છે. ત્યારબાદ સામવેદના મંત્રોને શું કહેવામાં આવે છે? સામની પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સામની. વેદોમાં સૌથી વધારે શાખા સામવેદમાં છે. કેટલી છે? 1001 શાખા સામવેદમાં છે. કૌથુમ બામનીય તલવાકર, બરાબર, રાણાનીય સામવેદની શાખા છે.
કૌથુંબલમિનિયત મતલબ તલવાકર, બરાબર. રાણાની આ કેની શાખા છે? સામવેદની શાખાનું મિત્ર આ નામ છે. ત્યારબાદ મિત્રો હવે અથર્વવેદ વિશે વાત કરીએ. આ વેદની રચના અથર્વ અને સંગીરસ ઋષિઓ દ્વારા સૌથી છેલ્લે કરવામાં આવી હતી તેવું માનવામાં આવે છે. કયા મિત્રો? જો ઋષિઓનું નામ પૂછી લે. અથર્વ અને સંગીરસ. અથર્વ અને સંગીરસ આ બે ઋષિઓ દ્વારા આ વેદની રચના કરવામાં આવી છે. ત્યારબાદ તેથી આ વેદને અથર્વાંગીરસ પણ કહેવામાં આવે છે. અથર્વાંગીરસ કયો? અથર્વાંગીરસ પણ આ અથર્વવેદને કહેવામાં આવે છે. શેના ઉપરથી? તો કે અથર્વ અને સંગીરસ ઋષિઓ દ્વારા તેની રચના થઈ હતી. હવે આ વેદમાં 731 સૂક્તો, 20 અધ્યાય અને લગભગ 6000 મંત્રો છે. જો મિત્રો આ ફેક્ટ અમુક આ વેદ વિશે, તો કે 731 સૂક્ત, 20 અધ્યાય અને 6000 મંત્રો આ વેદમાં છે. ત્યારબાદ તેનામાં બ્રહ્મજ્ઞાન, ધર્મ, સમાજ નિષ્ઠા, ઔષધિ, પ્રયોગ, રોગ નિવારણ, જાદુટોણા, તંત્રમંત્ર વગેરે જેવા અનેક વિષયોનું વર્ણન અથર્વવેદમાં કરવામાં આવે છે. આ વેદમાં સભા, સમિતિ ને પ્રજાપતિની 2 પુત્રીઓ કહેવામાં આવી છે. બરાબર. જેમ મિત્રો અત્યારે આપણે છે ને વિધાનસભા અને લોકસભા જેવી રીતે કેમ આપણા ભારતીય રાજ્યશાસ્ત્રની 2 શાખા છે, તેવી જ રીતે તે સમયમાં આપણે આગળ એના વિશે ભણીશું, રાજનૈતિક સ્થિતિ વિશે વૈદિક કાળની. તો સભા અને સમિતિ અને પ્રજાપતિની 2 પુત્રીઓ કહેવામાં આવી છે. ત્યારબાદ મિત્રો અથર્વવેદનો એકમાત્ર બ્રાહ્મણ ગ્રંથ છે ગોપદ બ્રાહ્મણ ગ્રંથ. બરાબર. હવે અથર્વવેદની ઋચાઓનું ગાન કરનારને શું કહેવામાં આવે છે? બ્રહ્મા કહેવામાં આવે છે. જો મિત્રો બધા વેદોના ઋચાઓ અથવા મંત્રોનું ગાન કરનાર વ્યક્તિને એક પદવી આપવામાં આવે છે. બરાબર. અથર્વવેદના ઉપનિષદો કેટલા ઉપનિષદ છે? કયા કયા છે? મુંડકોપનિષદ, પ્રશ્નોપનિષદ અથવા માંડુકોપનિષદ. બરાબર. હવે જુઓ મિત્રો, ભારતનું આદર્શ વાક્ય સત્યમેવ જયતે છે તે મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. બરાબર. આપણે સિક્કાઓમાં પણ લખેલું હોય છે. ત્યારબાદ આપણી જે રાષ્ટ્ર મુદ્રા છે 4 સિંહવાળી આકૃતિ, તેની નીચે પણ લખેલું છે સત્યમેવ જયતે. તે કેનામાંથી લેવામાં આવ્યું છે? મુંડકોપનિષદ. ત્યારબાદ જોઈએ સૈનાક અને પૈપ્લાદ આ 2 અથર્વવેદની શાખા છે. હવે અથર્વવેદનો ઉપવેદ કયો છે? તો કે એક જ ઉપવેદ છે, શિલ્પવેદ. કયો? શિલ્પવેદ એ અથર્વવેદનો ઉપવેદ છે. ભારતનો રાષ્ટ્રીય નારો જય હિન્દ. બરાબર. આપણે બોલીએ જય હિન્દ. તે કોને આપ્યો? સુભાષચંદ્ર બોઝે આપ્યો. મિત્રો એક એક્સ્ટ્રા પોઈન્ટ છે નોટ ફેક્ટ માટે. બરાબર. તો જય હિન્દનો નારો જે છે કોને આપ્યો? સુભાષચંદ્ર બોઝ. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો, ઉપનિષદ વિશે ચર્ચા કરીશું. આજ માટે આટલું. થેન્ક યુ.